Hello everyone, welcome to DKM channel. Today we will discuss about Science 6 TY BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 જે આપણે ઓલરેડી ડિસ્કસ કરતા હતા એમાં કોનિનની વાત કરીએ તો કોનિનનું બંધારણ આપણે પુરવાર કર્યું હતું, બરાબર, અને ઉપશૃંખલા પણ પુરવાર કરી હતી. પરંતુ ક્વેશ્ચન જુદી રીતે પૂછાય છે કે કોનિનમાં રહેલ ઉપશૃંખલા હોફમાન વિચ્છેદક અવક્રમણ દ્વારા પુરવાર કરો. આ રીતનો ક્વેશ્ચન પૂછાય તો સિમ્પલ છે એકદમ. હોફમાન વિચ્છેદક અવક્રમણ દ્વારા પુરવાર કરવાનું છે તે ક્વેશ્ચન વારે વારે જોવા મળે છે. આ ક્વેશ્ચન તો પહેલું સ્ટ્રક્ચર, કોનિનનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે લખી દેવાનું, બરાબર. કોનિનનું સ્ટ્રક્ચર CH2 CH2 CH3, બરાબર. તો કોનિનનું 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરવામાં આવે. કેટલા મોલ? 2 મોલ. તો લાસ્ટ ટાઈમ આપણે રિએક્શન કરાવી હતી એના પરથી ખબર પડી જશે. આ છે સ્ટ્રક્ચર આપણું કોનિન. કયું છે? કોનિન. તો કોનિનની રિએક્શન 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે કરવામાં આવે તો થાય છે અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક હાઇડ્રોજન છે. તો થશે કે જે સ્ટ્રક્ચર છે કોનિનના સ્ટ્રક્ચરમાં રહેલો નાઇટ્રોજન એન્ડ આ હાઇડ્રોજન બોન્ડિંગ જે છે પહેલા સ્ટેપમાં તે તૂટશે. કઈ રીતના તૂટે છે મેં એક્સપ્લેન કરું છું. કોનિન છે, આ બોન્ડિંગ તૂટે બંને ઇલેક્ટ્રોન ઓલરેડી નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજા બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ હાઇડ્રોજન પર પ્લસ. એ જ રીતે આ H+ મેં રબ કરું છું, H+ રબ કરું છું, બરાબર છે. બીજી વસ્તુ થશે એમ કે એ જ સમયે મિથાઇલ આયોડાઇડનું બોન્ડિંગ બ્રેક થાય. એક H+ આપણા જોડે છે, બરાબર. તો અહીંયા લખું છું મિથાઇલ આયોડાઇડ CH3I બોન્ડિંગ બ્રેક થાય તો આયોડિન બંને ઇલેક્ટ્રોન મેળવે એટલે કે માઇનસ ચાર્જ અને H+ એન્ડ I માઇનસ એટલે કે અહીંયા હાઇડ્રોઆયોડિક એસિડ ફોર્મ થશે એટલે કે HI રિમૂવ થશે. તો મેં I માઇનસ બી રબ કરી દઉં છું, બરાબર છે. એકદમ સિમ્પલ છે. તો અહીંયા CH3 પર પ્લસ ચાર્જ એટલે કે કાર્બોકેટાયન છે. તો બંધ બનાવવા માટે બંને ઇલેક્ટ્રોન કોણ આપશે? નાઇટ્રોજન આપશે, નાઇટ્રોજન, અને આ માઇનસ ચાર્જ રિમૂવ થશે એટલે કે એક CH3 નાઇટ્રોજન પર લાગશે. બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન કોણ આપશે? નાઇટ્રોજન આપશે એટલે કે નાઇટ્રોજન પર કયો ચાર્જ? પ્લસ નહીં આવે ભાઈ, કેમ કે ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા બોન્ડ તૂટ્યા બાદ નાઇટ્રોજન એન્ડ હાઇડ્રોજનનો બોન્ડ તૂટ્યો તો બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મેળવ્યા તો એ ઇલેક્ટ્રોન આપશે. બીજા સ્ટેપમાં બીજો મિથાઇલ આયોડાઇડ નો બોન્ડિંગ બ્રેક થાય એટલે કે CH3 પ્લસ બનશે એન્ડ આયોડિન માઇનસ. આ રીતનું બનશે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોનિનમાં રહેલા નાઇટ્રોજન પર રહેલા બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે CH3 પ્લસ આયનને આપશે એટલે કે બોન્ડ ફોર્મ થશે. તો આ ચાર્જ રિમૂવ કરું છું મેં. તો બંને ઇલેક્ટ્રોન આપ્યા તો આના પર ચાર્જ કયો આવ્યો? પ્લસ. તો આ પ્લસ ચાર્જ સાથે આ આયોડિન માઇનસ આયોનિક બોન્ડ ફોર્મ કરશે એટલે કે I માઇનસ બનશે. અને જે વસ્તુ આપણે જોડે ફોર્મ થઈ, વસ્તુ જે બની તેનું નામ થશે, જે કમ્પાઉન્ડ જે બન્યું એનું નામ થશે ક્વાર્ટનરી એટલે કે ચતુર્થક એમોનિયમ સોલ્ટ બનશે. ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ એટલે કે ક્ષાર, બરાબર. ત્યાર પછી સેકન્ડ સ્ટેપમાં લેવામાં આવે છે ભીનો Ag2 એટલે કે પાણીનું પ્રમાણ ધરાવે તેઓ. તો એમાંથી ફોર્મ થાય AgOH, બરાબર. સિલ્વર હાઇડ્રોક્સાઇડ ફોર્મ થશે. તો આ સિલ્વર હાઇડ્રોક્સાઇડ અહીંયા રિએક્શન થશે કેવું? ઇન્ટરચેન્જ થશે. Ag+ OH- આ રીતનું થશે. તો થશે શું?
કે અહીંયા આ આયોડિન છે તે Ag જોડે અટેચ થઈ જાય ને AgI બનાવશે અને અહીંયા આયોડિન ની જગ્યાએ આયનિક બોન્ડ જે બને છે ત્યાં આગળ અટેચ થશે આપણો ભાઈ કોણ नाइट्रोजन पर प्लस चार्ज एवो ने एवो बे मिथाइल ग्रुप भी एज इट इज ज रहेशे बे मिथाइल ग्रुप पण एज इट इज रहेशे परंतु आयोनिक बॉन्ड में अहींया आवी जशे OH माइनस એટલે કે Ag પ્લસ OH માઇનસ તો આયોનિક બોન્ડ ફોર્મ થશે તેમાં OH માઇનસ આવી જશે સિમ્પલ છે બરાબર આ વસ્તુ થઈ હવે આ નાઇટ્રોજન જે એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન અને બીટા કાર્બન તો સેકન્ડ સ્ટેપમાં નિસ્યંદન કરવામાં આવે એટલે કે હીટ આપવામાં આવે નિસ્યંદન તો નિસ્યંદન કરાવશું તો બીટા વિલોપન પ્રક્રિયા થશે પાણીનો અણુ દૂર થશે કઈ રીતના થશે તે જો થશે કેવું આ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે કોણ મેળવશે નાઇટ્રોજન અને કાર્બન નો બોન્ડ આ કાર્બન આલ્ફા કાર્બન અને નાઇટ્રોજન નો બોન્ડ બ્રેક થાય બોન્ડ બ્રેક થશે તો કઈ રીતના થશે તે લખું છું મેં સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ પહેલા લખું પછી બોન્ડ બ્રેક કરીએ તો બોન્ડ બ્રેક થાય તો અહીંયા CH3 તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા ચેન છે આપણા જોડે કેટલા કાર્બનની C3 H કેટલા C3H7 चेन में कंटिन्यू में लख्या करीश बराबर है C3H7 ની ચેન લખ્યા કરીશ કેમ કે લખવી તો પડશે બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે કોણ મેળવશે નાઇટ્રોજન બાકી બધા કન્ટેન્ટ માં એઝ ઇટ ઇઝ લખી દઉં અહીંયા કોણ છે આપણી જોડે OH છે OH માઈનસ છે બરાબર હવે થશે આ સ્ટ્રક્ચરમાં નિસ્યંદન કરવામાં આવશે એટલે કે રિએક્શન થશે બીટા વિલોપન કઈ થશે બીટા વિલોપન પ્રક્રિયા જ્યારે પણ થાય એટલે કે બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે આ બંધ તૂટશે બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે નાઇટ્રોજન મેળવે તો નાઇટ્રોજન પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ પ્લસ ચાર્જ અને અહીંયા ચાર્જ કયો આવશે માઇનસ પ્લસ માઇનસ શું થઈ જશે ન્યુટ્રલ તો મેળવ્યા તો માઇનસ એટલે કે પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈ ગયું એટલા માટે મેં લખતો નથી અને અહીંયા આગળ કયો ચાર્જ આવશે જેવું ન્યુટ્રલ થાય એટલે કે આ બોન્ડ બ્રેક થાય આયોનિક બોન્ડ તૂટી જશે આયોનિક બોન્ડ તૂટશે અને સાથે સાથે અહીંયા કયો ચાર્જ આવે પ્લસ ચાર્જ તો અહીંયા પ્લસ ચાર્જ આવે તો અહીંયા અટેચ કોણ થઈ જશે OH માઇનસ તો ઓલરેડી અહીંયા હતો જ તો અહીંયા અટેચ કોણ થાય OH એટલે કે આ પ્લસ ચાર્જ બી રિમૂવ થશે બરાબર તો આ આલ્ફા કાર્બન પર OH અને બીટા કાર્બન પર હાઇડ્રોજન હશે અહીંયા હાઇડ્રોજન હશે તો સેકન્ડ સ્ટેપમાં થશે કેવું એક જ સ્ટેપમાં બે સ્ટેપ છે તો બોન્ડ આ બ્રેક થાય કયો આલ્ફા કાર્બન અને OH વચ્ચેનો બોન્ડ બ્રેક થશે તો બોન્ડ બ્રેક થશે તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતું કોણ છે OH માઇનસ છે તો OH માઇનસ બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ કાર્બન પર કયો ચાર્જ આવે પ્લસ અને સાથે સાથે એ જ સમયે બીટા વિલોપન એટલે કે આલ્ફા પર પ્લસ ચાર્જ આવે તો બીટા કાર્બન પર રહેલો આ બોન્ડ બ્રેક થાય તો કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે કાર્બનની તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ હાઇડ્રોજન પર પ્લસ તો H પ્લસ એન્ડ OH માઇનસ શું દૂર થશે પાણીનો અણુ દૂર થશે H પ્લસ OH માઇનસ આ બંને રિમૂવ થાય બરાબર તો રિમૂવ કોણ થશે પાણીનો અણુ અને આ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ એ બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે કયો બોન્ડ બનશે ડબલ બોન્ડ કેવો બોન્ડ બનશે ડબલ બોન્ડ તો આખું રફ કરી દઉં મેં આલ્ફા કાર્બન એન્ડ બીટા પર કયો બોન્ડ બનશે ડબલ બોન્ડ ફોર્મેશન થશે ખબર પડી સિમ્પલ છે હવે નેક્સ્ટ સ્ટેપમાં થશે એવું કે ફરીથી મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય કોના સાથે મિથાઇલ આયોડાઇડ એન્ડ AgOH ડાયરેક્ટલી AgOH સાથે રિએક્શન થાય એટલે કે હોફમેન
કઈ પ્રક્રિયા થાય? હોફમેન પુનરાવર્તન થશે, એટલે કે ફરીને ફરી આ જે રિએક્શન કરી એવી સેમ ટુ સેમ થશે. તો થશે કેવું, અહીંયા મિથાઇલ આયોડાઇડ છે આપણા જોડે, પણ આ સ્ટ્રક્ચર મેં એઝ ઇટ ઇઝ લખી દઉં. સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું છું મેં, બરાબર છે. અહીંયા ચેન છે 3 કાર્બનની C3H7 એન્ડ અહીંયા નાઇટ્રોજન પર એક મિથાઇલ લાગેલો છે એન્ડ ટુ મિથાઇલ ગ્રુપ લાગેલા છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ધરાવે છે. શું ધરાવે છે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. હવે થશે એમ કે મિથાઇલ આયોડાઇડનો પહેલો બોન્ડ બ્રેક થાય, CH3 એટલે કે મિથાઇલ આયોડાઇડનો બોન્ડ બ્રેક થાય તો CH3 પર પ્લસ ચાર્જ અને આયોડીન પર માઇનસ. તો આ CH3 પાસે બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોન તો છે નહીં, તો બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન કોને આપશે? આ મિથાઇલ આપશે, એટલે કે ત્રીજું મિથાઇલ ગ્રુપ લાગશે. કોણ? ત્રીજું. અને અહીંયા ચાર્જ આવશે પ્લસ ચાર્જ. શું આવશે? પ્લસ ચાર્જ. ખબર પડે. અને થશે શું એમ, પ્લસ ચાર્જ આવ તો સાથે સાથે આ આયોડીન હતું, તો આયોડીન ભાઈ શું કરશે? I માઇનસ પ્લસ ચાર્જ જોડે આયોનિક બોન્ડ ફોર્મ કરશે. થશે. તો આ રીતનું સ્ટ્રક્ચર મળશે. હવે સિમ્પલ જે રીતનું અહીંયા બોન્ડિંગ બ્રેક કર્યું હતું એ જ રીતનું આ કાર્બન આ આલ્ફા કાર્બન કહો અને આ બીટા, નાઇટ્રોજનની બાજુનો આલ્ફા અને બીટા, તો બોન્ડ તૂટશે. શું થશે? બોન્ડ તૂટે અને બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે. શું થશે? બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે. હવે નાઇટ્રોજન મેળવે એટલે કે એક સ્ટેપ રહી ગયું, Ag+OH- છે, તો આ I ને સેમ ટુ સેમ અહીંયા Ag I ની રિએક્શન કરી તો અહીંયા OH અટેચ થયું, તો સેમ ટુ સેમ OH- અહીંયા રહેશે. તો થશે કેવું, આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવે એટલે કે માઇનસ ચાર્જ થશે નાઇટ્રોજન પર, તો પ્લસ માઇનસ શું થશે? અહીંયા ન્યુટ્રલ થઈ જશે. શું થશે? પ્લસ માઇનસ ન્યુટ્રલ. તો એક સ્ટેપ મેં વધારે લખું, બુકમાં કદાચ ના આપ્યું હોય તો પણ, તો થશે શું? પ્લસ માઇનસ ન્યુટ્રલ એટલે કે OH- એટલે કે આયનિક બોન્ડ તૈયારીમાં તૂટી જશે. તો થશે એમ આ સ્ટ્રક્ચર તો એઝ ઇટ ઇઝ અહીંયા C3H7 ની શૃંખલા, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો અહીંયા કયો ચાર્જ? પ્લસ ચાર્જ. કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. બરાબર. અને આ મેળવશે એટલે કે નાઇટ્રોજન પર રહેલા 3 CH3 ટ્વાઇસ થઈ જશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન આ મેળવશે એટલે કે આ રીતનું સ્ટ્રક્ચર છે. નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ, CH3 એન્ડ CH3. બરાબર. તો જોઈ લો અહીંયા આ બોન્ડ તૂટે આલ્ફા કાર્બનનો ને આ બીટા, આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? નાઇટ્રોજન મેળવે, તો માઇનસ ચાર્જ, તો પ્લસ માઇનસ શું થશે? ન્યુટ્રલ. એટલે કે NCH3 કેટલા ટાઈમ્સ છે? 3 ટાઈમ્સ. અને આયોનિક બોન્ડનો OH છે, તો આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મેળવ્યા માઇનસ, તો અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો પ્લસ ચાર્જ જોડ કોણ લાગશે? અહીંયા કોણ લાગશે? OH. તો મેં બીજું બાકીનું રિમૂવ કરું છું. શું રિમૂવ કરું? NCH3 3 ટાઈમ્સ. બરાબર. તો આ લખ્યું છે, રિમૂવ થશે. અને અહીંયા પ્લસ ચાર્જ જોડે OH લાગ્યો એટલે કે ત્યાંનો પ્લસ ચાર્જ જે છે તે પણ રિમૂવ થશે. બરાબર છે. પ્લસ ચાર્જ રિમૂવ કરું. ઓકે, થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? એક સ્ટેપ મેં વધારે લખ્યું છું, ખબર પડે એટલા માટે. અહીંયા OH આ, તો આલ્ફા કાર્બન પર OH અને બીટા કાર્બન પર કોણ છે? બીટા કાર્બન પર કોણ છે? અહીંયા હાઇડ્રોજન હશે. કોણ હશે? હાઇડ્રોજન. તો બીટા પર હાઇડ્રોજન. તો નિસ્યંદન કરવામાં આવે એટલે કે હીટ આપવામાં આવે. મેં ઉપરનું રબ કરું છું, કરવું જ પડશે કેમ કે સ્પેસ નથી, તો આ રબ કરું છું. ક્વાર્ટરની એમોનિયમ સોલ્ટ સુધીનું રબ કરું છું. ચતુર્થક એમોનિયમ સોલ્ટ. બરાબર. 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન થશે તો ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળશે. બરાબર. તો થશે એમ કે આ ભાઈમાં અહીંયા આલ્ફા પરથી શું દૂર થશે? OH- અને બીટા પરથી
બીટા કાર્બન પરથી રિમૂવ થશે હાઇડ્રોજન, એટલે કે અલ્ટિમેટલી પાણીનો અણુ દૂર થશે. શું દૂર થશે? પાણીનો અણુ. બરાબર છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો જોઈ લો, એકદમ સિમ્પલ છે. આ મેરો કરું છું. નિસ્યંદન. શું કરવાનું? નિસ્યંદન. હીટ આપીશું, પાણીનો અણુ દૂર થશે H2O, અને નિસ્યંદન અથવા બીટા વિલોપન પણ કહેવાશે. શું કહેવાશે? બીટા વિલોપન. બીટા વિલોપન થાય એટલે કે મેં સ્ટ્રક્ચર પહેલા એઝ ઇટ ઇઝ લખું, તમને આઈડિયા આવી જશે. આ રીતનું સ્ટ્રક્ચર છે આપણા જોડે. અહીંયા ચેન કોઈ છે C3H7 છે, બરાબર. અને અહીંયા લાગ્યો છે કોણ? OH. અને અહીંયા કોણ હશે? હાઇડ્રોજન. આ કાર્બન આલ્ફા એન્ડ આ બીટા. બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન OH મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે તો સોરી કાર્બન ગુમાવે તો પ્લસ. અહીંયા પ્લસ નહીં આવે. આ કાર્બન ગુમાવે તો પ્લસ ચાર્જ, તો OH માઇનસ. અને અહીંયા હાઇડ્રોજન અને કાર્બન, વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બનની. તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે? માઇનસ ચાર્જ અને H પ્લસ. તો H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ એટલે કે શું થશે? પાણીનો અણુ દૂર થશે. કોનો અણુ? પાણી. H2O દૂર થયું, એ પણ આલ્ફા અને બીટા કાર્બન પરથી. અહીંયા માઇનસ ચાર્જ છે ભાઈ, તો આ માઇનસ ચાર્જ છે એના કારણે અહીંયા ફોર્મેશન શું થશે? ડબલ બોન્ડ ફોર્મેશન થશે. શું થશે? ડબલ બોન્ડ. તો નંબરિંગ કરીશ એટલે ખબર પડી જશે. તો ડબલ બોન્ડ ફોર્મેશન થઈ ગયું. આ પ્લસ ચાર્જ બી રિમૂવ કરવો પડશે એન્ડ માઇનસ, કેમ કે બોન્ડ બની ગયો છે આપણા જોડે. તો આ રીતનું થશે. તો અહીંયા નંબરિંગ કરું તો 1 પહેલા પર ડબલ બોન્ડ, 2 3 4 5. હજી આગળ ચેન્જ છે 5 ને 3 8 કાર્બન. તો 1 પર ડબલ બોન્ડ, 4 પર ચેન કેટલાની? 5 ને 3 8 કાર્બનની. તો 1 4 ઓક્ટા ડાઇન થશે. શું થશે? 1 4 ઓક્ટા ડાઇન. હવે થશે શું? રીઅરેન્જમેન્ટ. શું થશે? રીઅરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ, બરાબર. સ્પેસ મારી થોડી ઓછી યુઝ થાય એટલા માટે લખું. તો થશે કેવું? ડબલ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન થશે ભાઈ. શું થશે? ડબલ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન. એટલે કે અહીંયા C કાર્બન જોડે ડબલ બોન્ડ હતો અહીંયા, એટલે કે CH, પછી C3H7 શૃંખલા હશે. તો થશે કેવું? આ ડબલ બોન્ડ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન એક ભાઈ મેળવશે. એક ભાઈ એટલે કે આ મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ. તો અહીંયા હાઇડ્રોજન રહેલો, તો આ બોન્ડિંગ બ્રેક થાય તો આ કાર્બન પર કયો ચાર્જ આવે? કાર્બન. હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બનની. તો કાર્બન મેળવે તો માઇનસ, હાઇડ્રોજન ગુમાવે તો પ્લસ. તો H પ્લસ અહીંયા એટેચ થાય કોના જોડે? અહીંયા. તો CH2 થઈ જાય. શું થશે? CH2. અને પ્લસ અને માઇનસ વચ્ચે અહીંયા બોન્ડ બને. તો આ જે બનશે તેને કહેવાશે, શું કહેવાશે? 1 5 પહેલો કાર્બન, બીજો, ત્રીજો, સોરી 5 નહીં, 1 3 ઓક્ટા ડાઇન. હવે ફાઇનલ સ્ટેપ જે એકદમ સિમ્પલ છે. શું કરવાનું? રિડક્શન પ્રક્રિયા. શું કરવાની? રિડક્શન પ્રક્રિયા. કોની હાજરીમાં? 4H ની હાજરીમાં, 4 હાઇડ્રોજનની હાજરીમાં. તો મેં આ બી રબ કરી દઉં. રિડક્શન પ્રક્રિયા થશે, બરાબર. રિડક્શન રિએક્શન થશે તો થશે શું તે જુઓ. રબ કરું છું, વેટ. પ્રોબ્લેમ છે, વ્હાઇટ બોર્ડ પર જ ચલાવવું જોઈએ આ વસ્તુ. વાંધો નહીં, તકલીફ તો રહેવાની. તકલીફ ન હોય તો મજા નહીં આવે. તો થશે કેવું? આ બે ડબલ બોન્ડ છે પહેલા પર અને ત્રીજા પર, એ બંને બોન્ડ શું થશે? રિમૂવ થશે. રિમૂવ એટલે કે જ્યારે પણ રિડક્શન પ્રક્રિયા થાય તો ડબલ બોન્ડ
માં અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થઈ જાય એટલે કે અહીંયા થઈ જશે CH3 CH2 ની જગ્યાએ CH3 થશે અહીંયા પણ એક હાઇડ્રોજન ઉમેરાશે અહીંયા એક હાઇડ્રોજન ડબલ બોન્ડ છે તો અને અહીંયા હાઇડ્રોજન એટલે કે બધી જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાશે અહીંયા બી હાઇડ્રોજન ઉમેરાશે બરાબર અને અહીંયા બનશે CH2 એન્ડ C3H7 શું બનશે C3H7 શૃંખલા છે તો આ જે સ્ટ્રક્ચર જે મળ્યું હોફમેન વિચ્છેદક અવક્રમણ દ્વારા નોર્મલ ઓક્ટેન મળશે શું મળશે નોર્મલ ઓક્ટેન તો નોર્મલ ઓક્ટેન મળે એટલે કે સીધી ચેન વાળો 8 કાર્બનની સીધી ચેન મળે તો એના પરથી કહી શકાય એક જ વસ્તુ કે જ્યારે પણ કોનિનનું હોફમેન વિચ્છેદક અવક્રમણ દ્વારા બરાબર અવક્રમણ દ્વારા શું કરવામાં આવે કોનિનનું બંધારણ પુરવાર કરે છે તેમાં નોર્મલ ઓક્ટેન મળે છે હવે નોર્મલ ઓક્ટેનની ઉત્પત્તિ એવું કહે છે કે એમાં રહેલી જે શૃંખલા છે ઉપશૃંખલા તે સીધી ચેન સ્વરૂપમાં જ છે CH2 એન્ડ CH3 સ્વરૂપમાં એટલે કે આ ચેન સીધી ચેનમાં છે તો જ નોર્મલ ઓક્ટેન કહેવાય બરાબર તો ફરીથી મેં એકવાર કહી દઉં પહેલું સ્ટેપમાં શું કરવાનું કોનિન લેવાનું કોનિનનું રિએક્શન કોના જોડે કરવાની 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરાવીશું તો ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ મળશે બીજું સ્ટેપ બીનો Ag2O સાથે રિએક્શન કરાવીશું તો ફોર્મેશન થશે AgOH બરાબર AgOH નું ફોર્મેશન થશે તેમાં ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ નો આયોડિન રિમૂવ થશે અને ત્યાં લાગે OH લાગે બરાબર OH લાગી જશે તો OH લાગશે પછી ફરીથી એનું શું કરવાનું નિશ્ચંદન એટલે કે હીટ આપવામાં આવશે એટલે કે બોન્ડ બ્રેક થશે આ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે એટલે કે માઇનસ ચાર્જ પ્લસ માઇનસ શું થશે ન્યુટ્રલ એટલે કે 2 CH3 અને આ OH આ બંધ તૂટશે બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ તો અહીંયા કયો ચાર્જ આલ્ફા પર શું લાગશે OH ગ્રુપ લાગશે અને બીટા પર કોણ હશે હાઇડ્રોજન તો OH એન્ડ H H2O રિમૂવ થશે રિમૂવ H2O રિમૂવ જેવો થાય એટલે કે ડબલ બોન્ડ ફોર્મેશન થઈ ગયું આલ્ફા અને બીટા પર ડબલ બોન્ડ ફોર્મેશન થયું સેમ ટુ સેમ આ રિએક્શન રિપીટ કરવાની મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે તે આ CH3 પર પ્લસ ચાર્જ છે એ જોડાશે એટલે કે એક વધારે CH આ રહ્યું જોડાશે એક CH3 જોડાશે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપે એટલે કે એના પર કયો ચાર્જ આવે પ્લસ ચાર્જ ફરીથી પ્લસ ચાર્જ આવે અને AgI આપણે AgOH લીધેલું છે એટલે કે OH બી આયોનિક બોન્ડ ફોર્મ કરશે તો એ જ સમયે આ બોન્ડ જેવો તૂટે એટલે કે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે માઇનસ એટલે કે પ્લસ માઇનસ ન્યુટ્રલ એટલે કે NCH3 આ રિમૂવ કર્યું છે મેં બરાબર અને આ OH લાગશે કે આલ્ફા કાર્બન પર અહીંયા OH લાગ્યો અને બીટા પર કોણ છે હાઇડ્રોજન તો હીટ આપવાનું અને ફરીથી હોફમેન વિચ્છેદક નિશ્ચંદન એટલે કે અવક્રમણ કરાવવામાં આવશે તો પાણીનો અણુ ફરીથી દૂર થશે અને 1,4 ઓક્ટાડાઇન 8 કાર્બનની ચેન મળશે શું મળશે 1,4 ઓક્ટાડાઇન મળશે અને આ ઓક્ટાડાઇન 1,4 ઓક્ટાડાઇનની રીઅરેન્જમેન્ટ થાય તો કોણ મળશે 1,3 ઓક્ટાડાઇન અને જેનું રિડક્શન કરીશું એટલે કે બધી જગ્યાએ અહીંયા પણ એક હાઇડ્રોજન 1 2 3 અને એક ચોથો હાઇડ્રોજન અહીંયા લાગશે એટલે કે નોર્મલ ઓક્ટેન મળે છે અને નોર્મલ ઓક્ટેનની ઉત્પત્તિ એ સૂચવે છે કે આ શૃંખલા કેવી છે સીધી છે એ નોર્મલ ઓક્ટેનની ઉત્પત્તિ આ સૂચવે છે કે એમાં રહેલું 3 કાર્બનની જે ચેન છે તે નોર્મલ પ્રોફાઇલ સ્વરૂપે છે એ પુરવાર કરે છે તો આ ઉપશૃંખલાનો પ્રકાર નક્કી કરે છે બરાબર છે તો કન્ટિન્યુમાં પ્રિપરેશન કરતા રહો અને આપણા વિડીયો આવતા રહેશે પ્લેલિસ્ટમાં આપણું ટર્મ સિમ્બોલ અને પાર્ટ A ટર્મ સિમ્બોલ અને પોર્શન B ઇલેક્ટ્રોનિક સંક્રાંતિ બરાબર એ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન વાળું છે તે બી કન્ટિન્યુમાં નાખેલું છે સિક્વન્સમાં પ્લેલિસ્ટમાં પડ્યું છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા કરી લેજો બરાબર છે તો નોટિફિકેશન પરફેક્ટ ટાઈમે મળી જશે જેમ વિડીયો પડશે એમ નોટિફિકેશન મળતી રહેશે તો કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણા ડીકેમના કેમિસ્ટ્રીના લેક્ચર તો કન્ટિન્યુ આવતા જ રહેશે